આજે સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ઝડપથી ન્યાય મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા। જી, આજે આપણને બધાને ખબર છે કે એક પછી એક ગુજરાતની અંદર દુર્ઘટનાઓ બની રહી છે। છેલ્લે રાજકોટની અંદર જે દુર્ઘટના બની છે એમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। કોઈ પિતાએ પોતાના દીકરા અથવા દીકરીને ગુમાવી છે, કોઈ માતાએ પોતાના ભાઈને, કોઈ દીકરાને ગુમાવ્યો છે, કોઈ બેને પોતાના ભાઈને ગુમાવ્યા છે। આવી ગોઝારી ઘટના વારંવાર ગુજરાતમાં બની રહી છે, છતાં પણ આ શાસકોને શરમ નથી આવતી, આ તંત્ર જાગતું નથી। જ્યારે આવી કોઈ દુર્ઘટના બને ત્યારે સફાળું તંત્ર અને શાસકો જાગે છે। આ દુર્ઘટના પહેલાં પણ તક્ષશિલા અગ્નિકાંડ થયું હતું, હાલ પણ અત્યારે પણ એ વાલીઓ ન્યાય માગી રહ્યા છે, હજી સુધી એમને ન્યાય નથી મળ્યો। મોરબી ઝૂલતા બ્રિજની દુર્ઘટના હોય કે ભરૂચનો અગ્નિકાંડ હોય હોસ્પિટલનો, કે પછી કાંકરિયા રાઈડની દુર્ઘટના હોય, બોટાદનું લઠ્ઠાકાંડ હોય, આ તમામ પ્રકારની દુર્ઘટનાઓ અગાઉ બની છે। અને જ્યારે પણ આ દુર્ઘટનાઓ બને છે ત્યારે માત્ર ને માત્ર વાહવાહી લૂંટવા અને કઈ રીતના લોકોનો જે ગુસ્સો છે એને દબાવી દેવાય અને કઈ રીતના દેખાવો કરી શકાય એના માટે તંત્ર અને શાસકો દેખાવો કરતા હોય છે। કહેવામાં આવતું હોય છે કે કોઈ ચબરબંધીઓને છોડવામાં નહીં આવે, પણ પકડવામાં ક્યારે આવશે? હર એક વખતે સમિતિની રચના કરવામાં આવે છે, તપાસ સમિતિનું રિઝલ્ટ શું આવ્યું તો કે શૂન્ય। કોઈ બાબતે કોઈ નક્કોર જે નિચોડ આવવો જોઈએ, જે રિઝલ્ટ મળવું જોઈએ, ન્યાય મળવો જોઈએ, અત્યાર સુધી પીડિતોને ન્યાય નથી મળતો। આ બાબતે હું અને મારા તમામ સાથી નગરસેવકોએ આજે આ સામાન્ય સભા ખંડની બહાર વિરોધ નોંધાવ્યો છે અને સાથે અમે માંગણી કરીએ છીએ કે અત્યાર સુધી જેટલી દુર્ઘટનાઓ બની છે અને છેલ્લે જે રાજકોટની અંદર દુર્ઘટના બની છે એમાં તમામ લોકોને તાત્કાલિક અને ઝડપથી ન્યાય મળે એના માટે વ્યવસ્થા અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ના બને એના માટે ખાલી દેખાવ પૂરતું નહીં, કાગળમાં લખાણ પૂરતું જ નહીં, કાગળ પૂરતું જ નહીં, પણ ખરી હકીકતની અંદર જમીની લેવલ ઉપર કામ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ આવી દુર્ઘટનાનો શિકાર